સાસુ વહુના ઝઘડા છે ને ભાઈ, ઘરો ઘર છે, એમાં કોઈ ઘર બાકી ન હોય, અને બાકી હોય તો એ સાસુ વહુ ન કહેવાય મિત્રો. એટલે એમાં કોઈ ખોટું ન લગાડવું, જરાય રીહ ન ચડાવી, કારણ કે આ તો ભાઈ શું છે, પરંપરાથી હાલ્યું આવે છે. હાહુ નો હારે ત્યારે વહુ ખીજાય, અને વહુ નો હારે ત્યારે હાહુ ખીજાય. આ સંબંધ પરસ્પર બંધાયેલો છે, વર્ષોથી ને યુગોથી બંધાયેલો છે, એટલે એમાં કાંઈ કહેવાપણું નથી. આપણે ઘણી બધી બાબતોમાં જોતા હોઈએ કે સાસુ ગરમ થાય ત્યારે વહુ ડીમ પડી જાય, અને વહુ ગરમ થાય ત્યારે સાસુ ડીમ પડી જાય. બાકી ઝઘડો બેન ન થાય પછી 1000%ની ગેરંટી છે. તમે ગમે એમ સમજાવો, તમે ગમે એટલી કથા સંભળાવો, બાકી આ પ્રવૃત્તિ તો ચાલુ રહેવાની, કારણ કે આ તો અનાદિની રીત છે. જ્યારે ભગવાન આ ધરતી ઉપર હતા ને ત્યારે સમજાવવા જતા ને તો ભગવાનથી નહોતા સમજાતા, હો પછી માણાથી તો કેમ સમજે. એટલે કોઈએ ખોટી ટ્રાય ન કરવાની. સાસુને રીંગણા સુધારવાનું ગમતું હોય તો એ કામ વહુ કરે એટલે એને ફાવે જ નહીં. એ સુધારે ત્યાં જઈને નિરાશ થાય. અને વહુ કોબી સુધારવાની શાક કરતા હોય તો એ કોબી સુધારે ત્યાં જઈને નિરાશ થાય. બાકી સાસુએ કોબી સુધારી હોય ને એ ન હાલે. આ વાત બધી હકીકત છે, જરાય એક દોરાવાય ખોટી નથી. જાણેલી, જોયેલી અને અનુભવી વાતું છે. એટલે એમાં કોઈ ક્યારે શંકા ન કરવી જોઈએ. માટે ફરી કહું છું કે સાસુ વહુના ઝઘડા ક્યારેય મટવાના નથી. આજે નહીં, કાલે નહીં, અને 100 વર્ષ કેળે નહીં, અને 1000 વર્ષ કેળે નહીં. એ તો સમજદારીપૂર્વક કામ લે અને સમજદારીપૂર્વક જીવે તો જ એ ઝઘડા મટે. એક જગ્યાએ તો રસોઈ હતી, મહેમાનની લાટ, બધા હગાવાલામાંથી આવ્યા છે, પ્રસંગ હતો. તે એ વહુએ રસોઈ બનાવી કંઈક 22-25 જણા હાટું. તે સાસુએ ખબર વગરનું શાકમાં થોડુંક મીઠું વધારે નાખી દીધું. તે પછી તો મહેમાન જ્યારે જમે ત્યારે જ ખબર પડે. તે એ મહેમાન જમવા બેઠા ને બધાને શાક પીરસાણું. એકાબીજા સામું જોવો પણ કોઈ બોલે નહીં. તે એક વડીલે શું કીધું કે ભાઈ કોઈ ખોલતા નહીં ભાઈ, એની આબરૂ આપણે નથી કાઢવાની. આપણે ઘેરે ઘણી વખત આવી ઘટનાઓ બની જાય છે. બોલો, આવું કર્યું અને મહેમાનની અંદર વહુની સાસુએ આબરૂ કઢાવી. એટલે આવી બધી ઘટનાઓ તો છે ને ભાઈ થતી જ રહેવાની. અને સાસુ વહુનો ઝઘડો મટી જાય એવું તો કોઈ કારે માનવું નહીં. એ તો સમજદારીથી જીવે ને તો સાસુ વહુનો ઝઘડો મટે, બાકી કોઈ દિવસ ન મટે. તમે સમજાવો ને તો ન મટે. એ પોતાની સમજદારીથી સમજે તો જ મટે. અસ્તુ, ધન્યવાદ.